તો ફાઇનલી ગાઈઝ આપણી ગાડી ઓકે થઈ ગઈ છે, એક નંબર. ફૂલ વોશિંગ બોશિંગ, આગળનું બમ્પર બધું કમ્પ્લેટ 0-0. હા આપણે લેવાની છે. તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને આવી ગયા હતા ઓફિસ. આજે આપણે રાઈડ કરશું ઝાયલો. કેવું નિકુલભાઈ, મજા આવશે ને આજ? હે તો ઝાયલોની આજે આપણે રાઈડ કરવાની છે. કાલ જ આપણે એક્સચેન્જમાં લીધી હતી આના, તો આજે રાઈડ કરી લઈએ. એક ચેવી ચાલે છે હા નિકુલભાઈ? તો ચલો બે જાઓ ઓલ બાજુ હેળો. તો જો તમે ગાડી તો આપણી એક નંબર. તો આજે રાઈડ કરશું આપણે. નિકુલભાઈ તમારે ચલાવી હોય તમે તો ચલાવી લો. નહીં આવડતી યાર, આપણને નહીં ચમાવડતી. તો ગાઈસ આપણે ફાઇનલી હવે નીકળી ગયા છીએ. રોડ બતાવો નિકુલભાઈ. આજ તો જવા દેવાની છે, ઝાયલો રાઈડ કરવાની. હોર્ન પણ સારો છે. હા ઝાયલો આપણે ફાઇનલી ગાઈસ નીકળી ગયા છીએ રોડે. કેટલી જવા દેશે બોલો? 100 120. હા ના બ્રેક ના આવે તો આને બ્રેક ઓછી આવે. ચાલી જવાય આગળ. ગાડી તો એક નંબર છે. ચલો બોલાવવામાં એક નંબર છે. જે કોઈને લેવી હોય ગાડી, આ ચન્નીના ટ્રેક્ટરનો સંપર્ક જરૂરથી કરજો. સસ્તા માલ દેવાની છે. ગાડી માખણની જેમ ચાલો છે. ચાલો તો ભાઈ ગાડી તો એક નંબર છે, માખણની જેમ ચાલે છે. ટાયર બાયર તો નવો જ છે. તો મજા આવી આજે આપણને ઝાયલો ચલાવી. જિંદગી પહેલી વાર ઝાયલો ચલાવી આપણે. હા લે તો બ્રેક નહીં આવે. હું પડી જઈશ આગળ. ખાલી એક બ્રેકનો જ પ્રોબ્લેમ છે ને, બાકી તો બધું રેડી જ છે. જો બ્રેકો નહીં આવતી. છુસ પાછળ તો બધું કમ્પ્લીટ છે. હકીકતમાં સમજો નહીં આવતી. પાછળની સીટો બીટો બતાવો. બતાવ્યું. 7 સીટર છે ભાઈ. જે કોઈને લેવી હોય ચંદીના ટ્રેક્ટરનો સંપર્ક કરજો. દસ 15 જણા આરામથી આવી દે રે. યાર બ્રેક શકશું. તો ગાઈસ ગાડી તો સારી છે, ખાલી એક બ્રેક કમ્પ્લીટ નથી આવતી. બાકી તો ઓકે છે ને નિકુલ? ઓકે હા મજા આવી છે ગાડી. એસી બધું કમ્પ્લીટ છે. એસી કમ્પ્લીટ? ગાઈસ મહેન્દ્રાની ઝાયલો 7 સીટર. આપણે બહુ ફાસ્ટ નહીં હાંકવી આને. હા બ્રેકો નહીં આવતી. ઓલી ખટારા ના છુસ એવું બોલો તાર નહીં. તો મજા આવી છે આપણને તો સવારમાં રાઈડ કરવાની ઝાયલોની. તો જે કોઈ લેવી હોય જરૂરથી સંપર્ક કરજો. હોય સસ્તી હાલ દઈશું તમને. પૈસા બધી જાણ. જો નિકુલ અમારો તૈયાર થઈ છે. સવારમાં પાવડર લગાવ્યો નહોતો, મેં કીધું અત્યારે લગાવી લે. રિક્ષાવાળાને બહુ ઉતાવળ હોય નહીં નિકુલ? હા જો. તો ફાઇનલી ગાઈઝ આપણી ગાડી ઓકે થઈ ગઈ છે, એક નંબર. ફૂલ વોશિંગ બોશિંગ, આગળનું બમ્પર બધું કમ્પ્લેટ 0-0. હા આપણે લેવાની છે. હા બધા ફૂલ સપોર્ટ કરો ભાઈ. આ લઈ લેવાની આપણે. તો ફાઇનલી ગાઈઝ આપણી ગાડી
છે એક નંબર. ઓકે, અહીંયા બધા પીપીએફ કરેલું છે. અંદરથી જુઓ તમે. આપણે છીએ ઓટો ક્લિનિક. તો મળીએ હવે આપણે ઘરે જઈને, કારણ કે કાર હવે ચલાવશે આપણા જીજાજી, આપણે ચલાવશું ઓરા. તો ઘરે જઈને ડાયરેક્ટ મળીએ. તો ગાઈસ આપણી ગાડી હવે ફાઇનલી ઓટો ક્લિનિકમાંથી બહાર નીકળે છે મસ્ત બનીને. આખું ઇન્ટિરિયર વોશ હતું, આગળનું બમ્પર ટચઅપ કરવાનું હતું. કેવી લાગે છે એમ કહો ખાલી. એક નંબર જ લાગે ભાઈ. 0-0. તો હવે મળીએ આપણે ઘરે જઈને. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 11. તો આજે આપણે આપણી લેજેન્ડર પણ લઈ આવ્યા. તો લેજેન્ડર કાલે ચોખ્ખી તમને કમ્પ્લેટ બતાવીશ, કારણ કે થોડું અંધારું થઈ ગયું હતું એટલે તમે સરખું જોયું નહીં હોય. તો ગાડી તો આપણી એક નંબર બની ગઈ છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો.